નારાયણના 24 અવતારો છે. એ ભગવાનને વારે વારે અવતાર લેવાની શું જરૂર પડે છે? જો એ ભગવાન હોય તો પછી એને અવતાર લેવાની, ત્યાં બેઠા બેઠા બધું જ કરી શકે. ભગવાન એટલે જેની પાસે સર્વસ્વ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એવરીથિંગ ઇઝ પોસિબલ. અંગ્રેજીમાં શબ્દ લગાવવો હોય તો એના માટે એવરીથિંગ ઇઝ એટલે કે બધું જ શક્ય છે. એ ત્યાં બેઠા બેઠા સંકલ્પથી બધું કરી શકે છે. એને કાંઈ આવવાની જરૂર પડે નહીં. રામચરિત માનસમાં જે બ્રહ્મનું વર્ણન કર્યું છે તુલસીએ, બિન પદ ચલઈ સુને બિન કાના, કર બિન કર્મ કરે વિધિના, સુને બિન કાના, કર બિન કર્મ આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ માની બક્તા બડ જોગી. આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ માની બક્તા બડ જોગી. તન બિન પારસ નયન બિનુ દેખા, તન બિન પરશ નયન બિનુ દેખા, ગ્રહ નિદ્રાહી માસ અંત શેખા. બિનુ પદ ચલઈ સુને બિનુ કાના, કરે વિધિના. બિનુ પદ ચલહી સુરહી બિનુ કાના. પદ એટલે પગ. જે પગ વગર ચાલી શકે એને બ્રહ્મ કહેવાય. બિનુ પદ ચલહી સુનહી બિનુ કાના. કાન નથી છતાં એ બધું જ સાંભળી શકે. બિનુ કર કર્મ કરે. હાથ નથી છતાં સંસારના બધા જ કાર્યો કરે. બિનુ કર કર્મ કરે વિધિ નાના. અને આનંદ રહિત સકલ રસ ભોગી. મોઢું નથી, જીભ નથી છતાં એ બધા જ સ્વાદ ચાખી શકે. અને વાણી નથી છતાં સંસારનો સૌથી મોટો વક્તા છે. પગ નથી એ છતાં બધી જ જગ્યાએ પરિભ્રમણ કરી શકે. આંખ નથી છતાં ત્યાં બેઠો બેઠો એ આપણને જોઈ શકે. ટૂંકમાં કહું તો આપણે માનીએ કે ન માનીએ, એ આપણને માને છે. અને જેદી એ માનતો બંધ થાય તેથી આપણે ઘેરે હગાવાલા ભેગા થાય, લાડવા કેદી કરવા એ નક્કી થાય. બિનુ કર કર્મ કરે વિધિ નાના. આનંદ રહિત સકલ રસ ભોગી. એને કાન નથી છતાં સંસાર ભરની વાતો ઈ ત્યાં બેઠો બેઠો સાંભળે છે. અને એટલા માટે કબીરે તો ત્યાં સુધી કીધું, ચીટી કે પદ ઘૂંઘર બા એ ભી સાહેબ સુનતે, सीटी के पद घूघर बाजे वो भी साहेब सुनते हैं. सीटी के पद घूंघर बांधे वो भी साहेब सुनते हैं. मुल्ला हो के मांग पुकारे, मुल्ला हो के मांग पुकारे, क्या तेरा साहेब बहरा है, क्या तेरा साहेब बहरा है. चीटी के पद घूंघर बाजे वो भी साहेब सुनते हैं. सीटी के पद घूंघर बांधे वो भी साहेब सुनता है. કબીરજીએ પોતાના ભગવાનને સાહેબ તરીકે સંબોધન કર્યા છે. સાહેબ એટલે કબીરના માટે પરમાત્મા. સાહેબ એટલે પરિબ્રહ્મ પરમાત્મા રામ. ચીટી કે પદ ઘૂંઘર બની શકે ખરું? કીડીના પગમાં ઝાંઝર પહેરાવો ને તમારા અમદાવાદના દિલ્હી મુંબઈ હાઈવે 8 નંબર ઉપર ચડાવો, એ રૂમઝૂમ 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 હાલી જતી કેવી લાગે? શક્ય ખરું? પણ સમજો, કોમ્પ્યુટરનો યુગ છે. કદાચ કોઈ સુહાગ કોઈ સોની એવો નીકળે કે કીડીના પગનું માપ લઈને એમાંય ઝાંઝરી બનાવે ને એમાંય પાછી બોલતી ઘૂઘરી. બહેનોને વધારે મજા સમજણ પડે. હા,
બે પ્રકારની ઝાંઝરી આવે, મૂંગી ને બોલતી. ઈ બોલતી ઘૂઘરી પહેરાવો અને છ પગમાં ઈ કીડીને પછી 8 નંબર ઉપર દોડાવો અને કા આપણા નિકોલ રોડ ઉપર મોકલો. રૂમઝુમ 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 चीटी के पद घूंघर बाजे वो भी साहेब सुनते वो भी साहेब આપણે ન સાંભળી શકીએ પણ પરમાત્મા સાંભળે છે. ઈ પરિબ્રહ્મ ઈ પરમાત્મા કીડીના મોઢામાંથી નીકળેલો અવાજ પણ સાંભળી શકે. એ બ્રહ્મ, એને અવતાર લેવાની જરૂર શું પડે? શું કામ અવતાર લે? ઘણા કહે કે રાક્ષસોને મારવા માટે. આ બધા તર્કો લોકો આપે કે રાવણને રાક્ષસોને મારવા માટે આવે, હિરણ્યકશ્યપુને મારવા, ફલાણાને ઢીકણા રાક્ષસોના નામ તમે જેને લ્યો. પણ જો એ પરિબ્રહ્મ પરમાત્મા કરતું અકર્તું અન્યથા કરતું હોય તો એને અહીંયા મારવા આવવાની જરૂર પડે? અવતાર લે, અયોધ્યા જન્મે, હાલીને લંકા સુધી જાય અને એટલા બધી યુદ્ધ કરે અને પછી રાવણને મારે તો એમાં મહાનતા કોની? તો રાવણ મહાન થઈ ગયો કહેવાય? નહીં, રાવણને મારવા માટે રામને ક્યારે આવવું જ ન પડે. એ તો ન્યા બેઠો બેઠો માત્ર એટલો વિચાર કરે કે રાવણ મરી જાય તો આ જગતમાં જેટલા છોકરાના નામ રાવણ હોય બધા એ કરે મરી જાય.